બોલે રામા પીરની જય. આજે પરતમ સમરૂ રે ગણપતિ દેવને રે.
જોડી લાગો તમને પાયા જોડી લાગો તમને પાય પરમ સમરૂ રે રામદેવ પીરને રે આજે રણુજા છોડીને વેલેરાય આવજો રે આવજો મંડળની મોજા રે આવજો મંડળની મોજા રણોજા છોડીને વેલેલા આવજો રે ઓય રામા પીરની જય વીરા વિરમદેવની જય આય ખોડિયાર માતની જય કુળદેવી માતની જય અણમાળી જગદંબા જગદંબા માતું જોગણી અને માળી જપીએ જપીએ તિહારો ઈ જા પણ માય અખંડ અખંડ તારા દીવડા બરે હે માતું પર ગોટયા પોયા કોઈ ઘોડો અરે ઘોડો જો એક મુકારો કરે અને વળીએ ના ભવનાય ભવનાય દુકડા જાય અરે રે એ ઓલી મોડિયાની બાળને અરે રે જેને સમરતાય સુખતાય મારી નવ મોડી નો ઘોડ જે દિનો નોઈ બા અને મોડીએ ના લગો નિયમ જોને લેવા પણ માં સાથે સાથે બેનું સામતી હે મારી ઘોડાલ કરે ખમકાર નવરાત નવેલી બનિયલ વેલી રાત નવેલી બનિયલ વેલી ભાવ ભરેલી ને ભવગેલી કરહત ભરગેલી કમર કચેલી સંગ સહેલી સાધેલી ગણી ચોપક વેલી માન ભરેલી સોર સહેલી ને શણગારી યમુના ચાંદી ધજા પટાંડી અક્ષુરની કાં
માં માદર કુડે માં અવતરી રે માં ખમકારી માધર કુળમાં અવતરી રે માં ચમકારી. માદર કુડે માં અવતરી રે માં ખમકારી માધર કુળમાં અવતરી રે માં ચમકારી. ઓલા મોભરિયા ચારણ ઘેર ખોડલમાં ખમકારી રે ઓલા મોમરિયા ચારણ ઘેર ખોળમાં ચમકારી. ઓલા
તમે ધ્યાન દે અભય વરદાન દે શંભુરાન કોઈ દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર આસ સો પૂર્ણ કરો દાસ જાની મારી સજન સે હિત દે કુટુંબ સે પ્રીત દે જગમાં જીત દે માં ભવાની જી રે જગમાં જીત દે માં ભવાની જી રે જગમાં જીત દે માં ભવાની પણ જોને આ કાઠિયા વાળમાં કોક જઈ અને ભૂલો પડી જા મારા ભગવાન એ તારા એવા કરું સનમાં તને સ્વર્ગ રે બોલાવું સાંભળા ધરતી મારી સોહામણી અને આ ગઢ જૂનો ગીરના આ તો હાવ જરા હે ઝડપિયા એના નમણાય નરનિયા અષાઢ મહિનાની બીજ આવી છતાં પણ હજી આ નનકડાનો કાંઈ નેઠો નથી ક્યાં રખડતો હોય છે લાવાય જેને બોલાવી જો એવા મોટા ભાઈ એ બોલાવે નાના ભાઈ આવજો આવજો ખેતરની મોજાર મોટા ભાઈ એ બોલાવે નાના ભાઈ આવજો આજે મોટા ભાઈ એ બોલાવે નાના ભાઈ આવ્યા ખેતરની બાર મોટા ભાઈ એ બોલાવે નાના ભાઈ આવ્યા કા ભાઈ શું કામ પડ્યું એમ નહીં હા આ ક્યાં આટા મારસ તું એમ કહું લાવ તારે શું કામ હોય એમને આ માવઠું થયું તને કઈ ખબર નથી ના રે અહીંયા કાંઈ નથી એમ સાટાઈ નથી ભાઈ એમ એટલે હું શું કહું બોલ ને તો હમણાં તું આ રખડસ ક્યાં એ કઈ ખબર પડતી નથી. અત્યારે જીરાનું વાવતર હાલે ને ભાઈ બરોબર નવરાજ નથી તારે અને એમ. કાંઈ કાંઈ રમો તું એમ બધું ભેગું થાય કાના પાન પૂછ ને એમ જ હોય ને એ તો પછી અને એટલે હું શું કહું હા કે કાલ હું તાર પાધડે ગયો એ કઈ વાવેલું નથી આઈ છે ભાઈ કાંઈ નથી વાવ્યું પડખ્યાનું જોયું હોય છે ના ના તારે જ ગયો તો હું કાંઈ એટલું બધું ભૂલ ખાવ તે કાંઈ વાયું મેં તો હજી વાવ્યું જ નથી કાંઈ. બિયારણ લેવાનું હે એ લેવાનું છે હજી. કાનાભાઈ ની દુકાને જડે બધું દવા ને બધું એ તો હવે કીધું ને તને એને મને યાદ જ ગઈ નહોતું. ખેલે કીધું ને યાદ જ નહોતું ભાઈ એટલે હું શું કહું હા આપણે બે ભાઈ દિન કાલ હવારે હે ને ખેતર વાવી આવી વાવી પણ હારો મુહૂર્ત લઈને જાય કાંઈ વાંધો ને હારું મુહૂર્ત લઈને જાય નકર ઉગતું નથી ખબર હે ને એ કાંઈ વાંધો ને હારું મુહૂર્ત લઈને જાય તો એ વાવણી કરવા આયલા ખેડૂત ભાઈ વાવણી કરવા આયલા રે.
ઘણી ખવા ઘણી ખવા રાજની છે એવી રીતે આ પ્રજા ઉપર છે મને પ્રીતિ સુણ સચિવ મમ પ્રધાન મોરા આ રાજની છે એવી રીતે મારી ઘેર હાજરીમાં શું બનાવ સારા ભાઈના મારી ઘેર હાજરીમાં શું બનાવ સારા ભાઈના સુન સચિવ પ્રધાન મોરા આ રાજની છે એવી રીત સુણ સચિવ મમ પ્રધાન મોરા આ રાજની છે એવી અરે પ્રધાનજી જી મહારાજ ઘણો સમય થઈ ગયો આપણે આપણા નગરની અંદર ફરવા નથી ગયા તો આજે મારું એવું મન છે કે નગરની અંદર પેદલ ચાલીને ફરવા જઈએ તો તમારો શું મત છે? ધન્ય ધરા પોકરણ ગઢની અને જ્યાં આપના જેવા ધર્માત્મા રાજા રાજ કરતા હોય તે રયતને શા વાતની ખોટ હોઈ શકે મહારાજ, પરંતુ પેદલ ચાલીને જશું તો નાનામાં નાના માણસને પણ મળી શકશું મહારાજ. ખરી વાત છે પ્રધાનજી તમારી. તો ચાલો આજે આપણે પેદલથી જઈએ. સુણ પ્રધાન સમય છે નિજ સારું, સુણ પ્રધાન સમય છે નિજ સારું, થયું ફરવા જવાનું મોડું સકલ મન મારું. ગાડીમાં બેસી રોજ મોજ માણું, ઘોડા ગાડીમાં બેસી રોજ મોજ માણું, આજે પેદલથી ફરવાને જાય. એવી તમારી મરજી મહારાજ, એવી અમારી મરજી, આજે પેદલથી ફરવાને જાય. એ વાવણી કરવા હેલા ખેડૂત ભાઈ, વાવણી કરવા હેલા રે, સુકોન માથા થયા ખેડૂત ભાઈ, સુકોન માથા થયા રે. અરે પ્રધાનજી જી મહારાજ. આ બંને ખેડૂતો આપણને જોઈને પાછા વળી ગયા, માટે એને અહીં હાજર કરો. એ ખેડૂત ભાઈઓ, તમે અમોને અને અમારા મહારાજને જોઈને પાછા વળી હા. ગયા. તો ચાલો મારી સાથે, અમારા મહારાજ તમને મળવા માંગે. મહારાજને પણ અરે સુખી થાઓ ખેડૂત ભાઈઓ. અરે ખેડૂત ભાઈઓ, તમે બંને જણા વાવણી કરવા જતા હતા અને અમોને જોઈ અને તમે પાછા વળી ગયા. પાછા વળવાનું જે પણ કારણ હોય તે સત્ય કહો, નહીતર તમને દાદા સૂરજના સોગંદ છે. અરે મહારાજા, અમે બે ભાઈ વાવણી કરવા જતા હતા અને સામે તમે મળ્યા. તમારે કોઈ પુત્ર નહીં હોવાથી અમને મનમાં શંકા થઈ કે આવા અપશુકન લઈ અને વાવણા નથી કરવા, એટલા માટે પાછા વળ્યા. અરે ખેડૂત ભાઈઓ, કોણ કહે છે કે આ અજમલ વાંજ્યો છે? આ સૂરજના કિરણોને, આ સૂરજના કિરણોને ઝાંખા પાડે એવી તો ત્રણ દીકરીઓ મારે આંગણે રમતી હોય, હું કઈ રીતે વાંજ્યો કહેવાય?
આજે દીકરીયું જાતે રે 400 સાસરીએ રાજગાદી ભોગવનાર નથી કોઈ રાજગાદી ભોગવનાર નથી કોઈ દીકરીયું જાતે રે 400 સાસરીએ ખરી વાત છે ખેડૂભાઈ તમારી. અરે ખેડૂભાઈઓ, તમે તમારા ઘેરે જાઓ, આવતીકાલનો સૂરજ ઉગે ને ત્યારે વાવણી કરવા જાઓ. ભલે મહારાજા. પ્રધાનજી રાજમાંથી સતીને બોલાવો. મહારાજ, હમણાં જ રાજ્યમાંથી માતૃશ્રીને બોલાવું છું. चरण की दासी बनो में आप चरण की दासी आज अपना मुखड़ा आटला उदास केम देखाय? અરે સતી, આજે હું પોકરણ ગઢની અંદર ફરવા ગયો ને તો પોકરણ ગઢની પ્રજા આપણને વાંજિયા વાંજિયા કહીને બોલાવે છે. આના કારણે આજે હું ઘણો દુઃખી થયો. આ પોકરણ ગઢની રૈયત જો આપણને વાંજિયાના મેણા બોલતી હોય તો એમાં ખોટું ના લગાડે. કારણ કે આ રૈયત તો એક છોરું સમાન ગણાય અને આપ રાજા એક પિતા સમાન ગણાવો. છોરું કછોરું થાય પરંતુ માવતર કદી કમાવતર ન થાય. અને હા, કોણ કહે છે કે આ પોકરણ ગઢની ધરાના રાજા અજમલ અને રાણી મેળલ દેવાંજિયા આ સૂર્યને પણ ઝાંખા પાડે તેવી 3 દીકરીઓ જો આપણા આંગણે રમે છે તો આપણા વાંજિયા કઈ રીતે કહેવાય? અરે સતી, દીકરીઓ તો કાલ સવારે સાસરે ચાલી જવાની. આપણી રાજગાદીનો કોઈ વારસદાર નથી. અને હા સતી, આ રૈયત બોલે ને એનું તો જરા પણ દુઃખ નથી, પણ આપણી જ રૈયત હોવા છતાં આપણા જ મુખના દર્શન કરવાથી એ લોકોને દુઃખ ઊભું થતું હોય ને સતી, તો જેની પ્રજા દુઃખી હોય ને એના રાજાને કદી સુખ ન મળે સતી, એના રાજાને કદી સુખ ન મળે. રહી વાત સુખની કે દુઃખની, આજે હું પણ જાણું છું કે આપણા ઘોડે કોઈ પુત્ર નથી, પરંતુ આ વિધાતાના લખેલા લેખને કોણ ટાળી શકે છે? રાય, આપણું અડધું જીવન તો આ રૈયતની સેવા ચાકરીમાં વીતી ગયું અને બાકીનું જીવન પણ પ્રભુના ગુણગાન ગાઈને વિતાવી દઈશું. અરે સતી, રાજાનો તો એક જ ધર્મ છે કે પ્રજાનું ભલું કરવું અને એ ધર્મને નિભાવો. એ પણ રાજાની ફરજ છે.
માટે જ કહું છું સતી કે મને જલ્દી રજા આપો, હું કાશી વિશ્વનાથના શરણે જઈ ઘોર તપ કરી અને પુત્રનું વરદાન મેળવું. હા સ્વામી, જાઓ તો આપ ખુશીથી જાઓ, પરંતુ જતા પહેલા મારી એક વાત સાંભળો રાય. એટલું યાદ રાખો કે તમે ફક્ત એક રાજવી નથી, પરંતુ એક યુવાન દીકરીના પિતા પણ છો. માટે જતા પહેલા તમારી પિતાની ફરજ પણ પૂરી કરો રાય. ખરી વાત છે સતી તમારી. હું હમણાં જ રાજમાંથી પંડિતને બોલાવી અને બેન સગુણાના ઘડિયા લગ્ન લેવડાવું. પ્રધાનજી રાજમાંથી પંડિતને બોલાવો. મહારાજ, હમણાં જ રાજ્યમાંથી પંડિતજીને બોલાવું છું. અરે મહારાજ, રાજમાં બોલાવવાનું કારણ? અરે પંડિતજી, મારી દીકરી સગુણા ઉંમર લાયક થઈ છે તો તેનું શ્રીફળ લઈ અને તમારે જવાનું છે. હા પંડિત, જતા પહેલા મારી એક શરત છે કે દેશ જજો પરદેશ જજો, પરંતુ પિંગલગઢ ન જતા. અરે મહારાજ, પિંગલગઢ ન જવાનું કારણ? કારણ તો એ જ કે પિંગલગઢના રાજા પ્રયાર સાથે અમારે 20 વર્ષથી આ વેર ચાલતા હોય. તમે પિંગલગઢ ન જતા. ભલે મહારાજ, જેવી તમારી આજ્ઞા. પણ હા મહારાજ, મારી પણ એક શરત છે. કહો પંડિત, તમારી શી શરત? મહારાજ, શ્રીફળ હું જે રાજ્યમાં જીલાવીને આવું તે તમારે માન્ય રાખવું જોશે. ભલે પંડિતજી. લ્યો પંડિતજી શ્રીફળ. એ આજે હરખે ને ઉમંગે પંડિત ચાલિયા રે, ચાલ્યા દેશ ને પરદેશ, ચાલ્યા દેશ ને પરદેશ, હરખે ને ઉમંગે પંડિત ચાલિયા રે. રાજા બોલાવે પ્રધાન આવ્યા રે, આવ્યા રાજને દરબાર, આવ્યા રાજને દરબાર, રાજા બોલાવે પ્રધાન આવ્યા. અરે પ્રધાનજી, જી મહારાજ. આ પિંગલગઢના પાથરની અંદર પક્ષીઓને ચણ, ગાયોને ઘાસ બરાબર રીતે પહેર્યું છે ને? અરે મહારાજ, પક્ષીઓને ચણ અને ગાયોને ઘાસ ચારો બરાબર અપાઈ રહ્યો છે. અરે પ્રધાનજી, જી મહારાજ. આ પિંગલગઢની પ્રજા સુખી છે કે દુખી? અરે મહારાજ, તમારા જેવા રાજા રાજ કરતા હોય ને મારા જેવા પ્રધાન હોય, એ પ્રજાને શું વાતનો દુઃખ? તો સદાના માટે એમ જ રહેવું જોઈએ. એમ જ રહેશે. મારી રજા સિવાય કોઈ અંદર ન આવે. ભલે મહારાજ. પનિહારી રહેવું તો પનિહારી, પિંગલગઢને હો પનિહારી, પનિહારી રહેવું તો પનિહારી, પિંગલગઢને હો પનિહારી. કરવા દો મને, કરવા દો ભરવા દો રે મને.
મુખમાં મોરલીને આંખમાં જોલી, મુખમાં મોરલીને આંખમાં જોલી, માથે ઉપાડેલ કરોના જોગી બાવા જોગાણા બનાવી મોનયાર, જોગી બાવા જોગાણા બનાવી મોનયાર. જોગી બાવાને ઉતારા ઓરડા, જોગી બાવાને ઉતારા ઓરડા, જોગણને મેળી કેરા મોલ. જોગી બાવા જોગણા બનાવી મોનયાર, જોગી બાવા જોગણા બનાવે મોનયાર. દેશ ફર્યો પરદેશ ફર્યો પણ ક્યાંય સારું રાજ્ય મળ્યું નહીં. જ્યાં સારું રાજ્ય હોય છે ત્યાં સારો રાજવી હોતો નથી, અને જ્યાં સારો રાજવી હોય છે ત્યાં સારું રાજ્ય હોતું નથી. માટે લાવ આપણ ઘાટ ઉપર ઉભેલી પાણી ભરતી પનિયારીઓને પૂછી દો કે આ કયું નગર અને કોણ એનો રાજવી છે. પાદરની પનિહારી પૂછું મારી બેન જો, એવું કીયું રે નગર ને કોણ એનો રાજવી, એવું કીયું રે નગર ને કોણ એનો રાજવી. કહો બેના. જે સામેનું નગર દેખાય તે પિંગલગઢ નગરી છે અને ભટિયાર રાજા રાજ કરે છે. અફસોસ અફસોસ, મારા મહારાજાએ મને કહ્યું હતું કે પંડિતજી દેશ જાજો પરદેશ જાજો, પણ ભૂલે ચૂકે પિંગલગઢ ના જતા. હે આજ સગુણાના
कर में पंडित भूला रे पड़ा। जय जय पिंगल गढ़ मोजार, जय जय पिंगल गढ़ मोजार, सगुणाना कर में पंडित भूला रे पड़ा। રાજમાં કોણ છે હાજર? પ્રધાનજી. પ્રધાનજી, તમારા મહારાજને કહો કે એક પંડિતજી મળવા માંગે છે. અરે મહારાજ, એક પંડિતજી મળવા માંગે છે. એમને કહો સવારના 9 વાગે આવે. અરે પંડિતજી, બપોરના 12 વાગે આવજો. અરે પ્રધાનજી, તમારા મહારાજને કહો કે અગત્યનું કામ છે. અરે મહારાજ, અગત્યનું કામ છે. આવવા દે. પધારો ભૂદેવ. અરે ભૂદેવ, આ પિંગલગઢના પાધરની અંદર આપણું સ્વાગત છે. બોલો ભૂદેવ, શા માટે અને શા કાર્ય આવ્યા છો? અરે મહારાજ, હું પોકરણ ગઢથી આવું છું. પોકરણ ગઢના મહારાજ અજમલ તેમની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું અને તે શ્રીફળ તમારે સ્વીકારવાનું છે. એ કદાપી નહીં બની શકે, કદાપી નહીં બની શકે. કારણ કે 20 વર્ષ થયા વેર અને 14 વર્ષ થયા તો અબોલા ચાલે છે. માટે હે ભૂદેવ, આપ જે રસ્તે આવ્યા એ રસ્તે પાછા જઈને જાઓ. એ શ્રીફળનો શિકાર નહીં થાય. અરે મહારાજ, જો શ્રીફળ તમે નહીં સ્વીકારો તો પુરાના પંડિતના પ્રાણ જશે ને ઉપરથી લોકો હસી કાઢશે કે પઢિયાર રાજા તો અજમલ રાજાથી બી ગયા. અરે કોણ કરે છે? ઈ પોકરણ ગઢના રાજા અજમલથી આ પટિયાર બીવે સુલતાન મુજનામ રાજા બધા થરથરે લેતા પટિયાર કરી હમ દેશો દેશમાં પરવડે. અરે સૂર્ય સામે ધૂળ ઉડાડવાથી સૂર્ય એ ઝાંખો થતો નથી. ઈ પોકરણ ગઢના રાજા અજમલથી આ પટિયારનો વાળે વાકો થતો નથી. માટે હે ભૂદેવ, આપ એમ કહો છો જો શ્રીફળનો સ્વીકાર અમે નહીં કરી તો પિંગલગઢના પાધરની અંદર તમારા પ્રાણની આહુતિ દેશો તો અમને બ્રહ્મત્યાનું પાપ લાગે. માટે આપ ચિંતા ન કરશો ભૂદેવ. ઈ પોકરણ ગઢથી આવેલ સગુણાનું ઈ વેવિશાળનું શ્રીફળ મારો કુંવર પ્રતાપ સ્વીકારશે. પ્રધાનજી, જી મહારાજ. રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. ભલે મહારાજ, કુંવર સામેથી આવતા જ જણાય છે. કહો પ્રધાનજી, તલવાર બાજીને રમતું રમતા રાજકુંવરને બોલાવાનું કારણ કહો. તમારા પિતાશ્રી મળવા માંગે છે. પિતાશ્રીના ચરણમાં રાજકુંવર પ્રતાપના વંદન. સુખી થાવ. કહો પિતાશ્રી, આપના મુખમંડલ પર ઉદાસીના ચિહ્ન દેખાય. વળી આ પિંગળગઢનો રાજ દરબાર આજ સુનકાર ભર્યો લાગે. એવી તે સી વાત છે કે તલવાર બાજીની રમતું રમતા રાજકુંવરને બોલાવવાની ફરજ પડી. કારણ તો બેટા એ જ છે. આ ભૂદેવ પોકરણ ગઢથી આવ્યા છે. ઈ પોકરણ ગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાનું એ વેવિશાળનું શ્રીફળ લઈને આવ્યા છે. એ તારે સ્વીકારવાનું છે. શું કહ્યું પિતાશ્રી? એ વેરીને વેવાઈ બનાવવાની વાત કરો. શા માટે? એવા તે શું દુઃખના વાદળ આ પિંગળગઢના રાજ દરબાર પર તૂટી પડ્યા કે 20 વર્ષના વેરી એ અજમલને સંધિ બનાવવા માંગો. તમને પુત્ર પ્રતાપની શક્તિ પર કોઈ સંદેહ હોય તો આજ્ઞા કરો. એકલા હાથે જઈ એ પોકળગઢને ધમરોડી દુશ્મનોના શિર છેદ કરી તમારા ચરણમાં હાજર કરું. સિંહ ગરજે વનમાં, સિંહ ગરજે વનમાં ગાજર તણી વાણી નથી. છે નસે નસમાં લોહી, રક્તમાં પાણી નથી. બાકડ બચ્ચા લાખે બિચારા, સિંહણ બચુએ એકે હજારા. પિતાશ્રી અજમલનું નામ સાંભળતા
પ્રતિશોધ લેવા જ્વાળામુખીની ચિંગારીની માફક પ્રતાપના રોમે રોમ ફરકી રહ્યા છે. કુંવર પ્રતાપ, જાણું છું તારી શક્તિથી તારા પિતાએ ક્યાં અજાણ છે અને તારી શક્તિ વડે તો આ પિંગલગઢના વાવટાએ ફરકી રહ્યા છે. પણ સિફળ સ્વીકારવાના ફક્ત 2 કારણ છે. શું કહ્યું પિતાશ્રી? એ વેરીને વેવાઈ બનાવવાના 2 કારણ મારા હાથે અનર્થ થાય તે પહેલા 2 કારણની વાત કરો. તો સાંભળ કુંવર પ્રતાપ. પહેલું કારણ તો એ આ ભૂદેવ પોકરણગઢથી આવ્યા છે. ઈ પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણા એમનું વેવિશાળનું શ્રીફળ લઈને આવ્યા છે. જો શ્રીફળનો સ્વીકાર તું નહીં કર તો પિંગલગઢના પાધરની અંદર એની પ્રાણની આહુતિ દેશે. તને અને મને બ્રહ્મત્યાનું પાપ લાગશે. બીજું કારણ? બીજું કારણ તો એ જ કુંવર પ્રતાપ, ઈ પોકરણગઢના રાજા અજમલ એક દીકરીના પિતા છે. ત્યારે તારા પિતા પઢિયાર એક પુત્રના પિતા છે. પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાનું વેવિશાળનું શ્રીફળ તું સ્વીકારી લે. દીકરીના પિતા હોવાથી અજમલ લાચાર બનશે. ઈ લાચાર બનેલ અજમલ એનું મસ્તક મારા ચરણમાં નમતું રાખું એ જ મારી હામ છે. બોલ બોલ કુંવર પ્રતાપ, આ ચોખ્ખાબાજીની રમતમાં તારો શું ખ્યાલ છે? ધન્ય છે પિતાશ્રી. તમારા નિર્ણયને આ પ્રતાપ હજારો વાર વંદન કરે. એક તીરે 2 નિશાન. એક તો આવેલ પુરાણા પંડિતના પ્રાણ ન જાય, બ્રહ્મ હત્યાના પાપ ન લાગે. બીજું નિશાન અજમલની દીકરી સગુણાને લઈ બરાબરના દુઃખ દઈ. છતાં અજમલ દીકરીનો પિતા હોવાથી લાચાર બનશે. એ લાચાર બનેલ અજમલનું મસ્તક સદાને માટે મારા પિતાના ચરણોમાં નમતું રાખું એ જ મારી હામ છે. શાબાશ કુંવર પ્રતાપ, શાબાશ. મારી અડધી વાતને આખી સમજનાર કુંવર પ્રતાપ, તને 1000 વાર ધન્યવાદ છે. અરે ભૂદેવ, કહો કુંવર પ્રતાપ. આપ પણ જાણો છો અજમલ સાથે અમારે 20 વર્ષના વેર અને 14 વર્ષના બોલા. પણ છતાં પિતાની આજ્ઞાનું પાલન કરવું આ પુત્રનો ધર્મ છે. માટે પોકરણગઢથી આવેલ એ સગુણાના વેવિશાળનું શ્રીફળ આ પિંગળગઢનો રાજકુંવર એ જરૂર સ્વીકાર કરશે. એ લીલુડા નારિયેલ ઝીલો પ્રતાપ ભાઈ, લીલુડા નારિયેલ ઝીલો રે પંડિત ઝીલાવે તેમ ઝીલો પ્રતાપ ભાઈ, પંડિત ઝીલાવે તેમ ઝીલો રે. અરે પંડિતજી, આવ્યા છો તો મંડપ રોકતા જાઓ ને ગણેશ બેસાડતા જાઓ. ભલે પ્રધાનજી. એક કેસર છાટીને લખવી કંકોતરી, એમાં લખવા મારે પ્રતાપભાઈના નામ વર ઘોડે વેલા આવજો.
અરે પ્રધાનજી, આ પંડિત ગયા એને ઘણો સમય થઈ ગયો, હજી એના કાંઈ સમાચાર જ નથી. મહારાજ, પંડિતજી તો સામેથી આવતા જણાય છે. મહારાજનો જય હો. અરે સુખી થાઓ પંડિત. અરે પંડિત, જલ્દી બતાવો મારી દીકરી સગુણાનું શ્રીફળ કયા રાજ્યમાં અને કયા રાજવીઓ શીખાયેલું. અરે મહારાજ, પિંગલગઢના રાજા પટિયાર તેના પુત્ર પ્રતાપને શ્રીફળ જીલાવીને આવું છું મહારાજ. અરે પંડિતજી, મેં તમને કહ્યું હતું કે દેશ જજો પરદેશ જજો, પરંતુ પિંગલગઢ ન જતા, છતાં તમે પિંગલગઢ જ જઈ ચડ્યા. હા મહારાજ, લખેલા કાગળ વંચાય છે, પણ વિધાતાના લખેલા લેખ વંચાતા નથી મહારાજ. ખરી વાત છે પંડિતજી તમારી. મારી દીકરીના ભાગ્યમાં હતું તો મળી ગયું, માટે કંકોત્રા લખતા જ. ભલે મહારાજ. એ કેસર છાટીને લખવી કંકોતરી, એમાં લખવા મારે સગુણા બેનના નામ, અખંડ સૌભાગ્યવતી. એ રે મારે માનવ સોનાના સ્તંભ, રૂપા કેરી વરીઓ. જાનું સામેથી આવતી જણાય છે, હજારો હાથીડા વીર તારી જાન મારે. તારી જાન મારે. સતી વડાવીએ અમે મોંઘેરામય માનો ને, આપણા પગલા પરિયા પછી
મંડપ મધ્યે કન્યા પધરાવનો સમય મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન રંગ ચુંદડી પાયે જાંજરનો જણકાર પાયે જાંજરનો જણકાર માનવા માયા મલકતા મલકતા વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્ન કુરુ મૈ દેવો સર્વકાર્યસુ સર્વદા પેલું મંગલિયું વર્તાય છે પેલા મંગલિયે ભૂમિના દાન દેવાય છે જે દાન દેવામાં આવશે તે ભૂમિના દાન ગણાશે એ માટે પેલું મને
સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. બીજું મંગલ્યું વર્તાય છે. બીજા મંગલ્યે ગાયોના દાન દેવાય છે. જે દાન દેવામાં આવશે તે ગાયોના દાન ગણાશે. બહારથી પધારેલ તમામ મહેમાનોનું અને લક્ષ્મીનગર ગામના ભાઈઓ તથા બહેનોનું આજના રામાપિયનના આખ્યાન આયોજક એવા હરખજીભાઈ, બાબુભાઈ રાજકોટિયા અને આઈ શ્રી ખોડિયાર રામા મંડળ રાસંગ પર હાર્દિક સ્વાગત કરે છે. જોકે લક્ષ્મીનગરમાં અમારી બીજી રમત છે. આના પહેલાં ઘણો ટાઈમ પહેલાં પણ અમે રમી ગયા હતા, પણ યાદ નથી કયા ચોકમાં હોય. પણ હકીકત જેટલા વખાણ કરવું એટલા ઓછા લક્ષ્મીનગરના. કારણ કે અમે સવાર સુધી ટાંચણી પડે ને તોય પણ અવાજ ન આવે અને એનો પણ અવાજ સંભળાય એવી સવાર સુધી શાંતિ અને સંગીતને ઓળખનાર. કારણ કે કલાકારને કલા ઓળખે તો જ એને મજો આવે કલાકારોને. અને બીજી પણ કાંઈ જોકે અહીં ઉપસ્થિત બધાય ગ્રામજનો અને આમંત્રિત મહેમાનો લગભગ તો અમારા કલાકારોને વ્યક્તિગત ઓળખતા હશે. કોઈ ધંધાદારી સંબંધ હશે, કોઈ રિલેટિવ હશે. આઈ શ્રી ખોડિયાર રામા મંડળ એક તો આવનાર પેઢીને આપણી સાંસ્કૃતિક જે આપણી ધાર્મિક સંસ્કૃતિ જળવાઈ રહે અને આવનાર પેઢીને, કારણ કે આવનાર પેઢી જોશે તો જ એને ખબર પડે કે આપણી સંસ્કૃતિ શું છે, ધાર્મિક સંસ્કૃતિ. હાલો, આ મંડળમાં તમારે પણ શ્વાસ નથી અને અમારો પણ શ્વાસ નથી, તમે જોવા આવ્યા ને કે મંડળવાળાને. કારણ કે તમામે તમામ પૈસો ધર્માદા લેખે વાપરવામાં આવશે. એક પણ કલાકાર કોઈ આમાં કાંઈ લેતું નથી. તો તમને જો કે ખબર કાંઈ ચોખવટ કરવાની જરૂર નથી. ફાળાની પણ શરૂઆત થઈ ગઈ છે. અમારા અગાઉની રમત પણ ની હું જાહેરાત કરી દઉં. દરેક ધર્મપ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ. 13-12 સરવડ જૂના ગામમાં, 16-12 ઈશ્વરનગર, 23-12 મહેન્દ્રનગર, લક્ષ્મીનગર જેના ગામ હરખજીભાઈ બાબુભાઈ રાજકોટિયા, જેના નામ કરતા સેવાના કામ. જે કરે સેવા એને મળે મેવા. બાકી અમારા રામા મંડળને જય રામાપીર કહેવા એવા હરખજીભાઈ બાબુભાઈ રાજકોટિયા તરફથી 31,000 રૂપિયા આવે. બોલ રામાપીરની જય. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ કુંડ્યકાક્ષમ મંગલાય તનો હરે. ત્રીજું મંગલ્યું વર્તાય છે. ત્રીજા મંગલ્યે સોનાના દાન દેવાય છે. જે દાન દેવામાં આવશે તે સોનાના દાન ગણાશે. ત્રીજું તે મંગલ વરત્યું ફેરા પરે વધુ બોર્યા. ત્રીજે તે મંગલ વરત્યાને ઓનાના દાન દેવા, દેવા હોનાના દાન દેવા.
પિંગલા ને મેલા પોતી કા એની વાય મેલા પિંગલા ને મેલા પોતી કા એની વાય મેલા છે કઈ સયારો ના એ છોડીને જાવો સાસરે એક આવ્યો તો પરદેશી પોપટો ઈ તો લાવ્યો તે આજ સોનાલડીનો જોતો એ દુતારો અમને ધોતી રે ગયો એ દુતારો અમને ધોતી રે ગયો સ્વસ્તિના ઇન્દ્રો રથસવાહ સ્વસ્તિના પોખા વિશ્વવેદાઃ સ્વસ્તિનાષ્ટનેમિ બૃહસ્પતિ દધાયતો ચોથો મંગલ્યો વર્તાય છે ચોથા મંગલ્યે કન્યાના દાન દેવાય છે જે દાન દેવામાં આવશે તે કન્યા દાન ગણાશે કે માટે ચોથું મંગલિયો વરતાય રે ચોથે મંગલ કન્યાના દાન દેવાય રે દાન દેશે લક્ષ્મીના ઘરના ભાયો રે લાવો લેશે રામા મંડળના ભાયો રે મકરી ચોથો મંગલ પૂરું થાય પરણ્યા એટલા પ્યારા લાડી ચાલો આપણા દેશ રે Thank you for watching the video.